થમ પેલા કોને સમરીએ અને કોના લઈએ નામ અમાત પિતા ગુરુ આપણા અને પછી લઈએ અલખ પુરુષના નામ. તો આ મોટામાં મોટો ગણ્યો અને આ ગુરુ તણો મહિમા. આ જો ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય? તો આ જીવ ઈશ્વરને ઓળખવા અને ભટકે અવનીમાં જો સાસા સદગુરુ ભેટતા તો આ જીવ શિવ બની જાય. તો આ જીવ શિવ બન. સદગુરુ મહારાજ. સરસ ભજનનો દોર ચાલ્યો. પણ ખરેખર ગુરુ એટલે શું અને ગુરુ આપણે કરાવવા પડે શું કામ? આની હજી આપણને પૂરી ખબર નથી. અને સમજાયું છે, ખબર છે, છતાં પાછું એને મનમાં રહેતું નથી. મોટી તકલીફ અહીંયા છે. એટલે સંતોએ કહ્યું કે મોટામાં મોટો ગણ્યો ગુરુ ત્રણો મહિમા. જો ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય? ખરેખર આપણને બધાને ગુરુ મહારાજે ઈશ્વર તત્વ શું છે એની તમને ઓળખાણ કરાવી છે, છતાં હજી આપણે એ જગ્યાએ રહી શકતા. કારણ કે એ ભૂલ કોની છે? એ ભૂલ આપણી છે. પણ ખરેખર જો ગુરુ મહારાજનો શબ્દ લાગ્યો હોય તો આ કદી ભૂલાય એવું નથી. ગુરુ મહારાજે જડ જડી જડી છે અપરંપાર, કોઈની ઉખાડી ના ઉખડે ભલે લાખો મથે લુહાર. પણ જ્યાં સુધી હજી લાગ્યા નથી, લગ્યા કલેજે સદગુરુના વેદ શું જાણે એ વાતો. કારણ કે આ વસ્તુ એવી છે, પણ છતાં આપણે હસીએ અને કાઢી નાખ્યું છે. આજે 25 વર્ષ થઈ ગયા છતાં હજી આપણે દોરા ધાગામાં દોડતા હોઈએ તો હજી શબ્દ લાગ્યો નથી. અને જો શબ્દ લાગી ગયો હોય એને કોઈ વસ્તુ અડે નહીં, એની ગેરંટી. ગુરુ મહારાજે સિક્કો મારી દીધો કે જા, તારી પાછળ કોઈ ન, તારું ખાહડું પીડ્યું એના કોઈ આવરણ ન આવી શકે. તારું ખાલી ખાહડું પીડ્યું હોય પણ રેણીમાં હોવું જોઈએ. કારણ કે કરેલા કર્મના બદલા આપણે ભોગવવા જ પડે. પણ આપણે કરેલા છે આને વાગોળી નાખો. જેટલું અંદર હંગરી રાખશો એટલું ભોગવવું પડશે. પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. તોળાદીએ કીધું હતું. કોને કીધું હતું? પાપ તારું પોકાર. પ્રકાશ નહોતું કીધું. ધર્મ તારો સંભાળ. એની તોય તોરલે એવું નહોતું કીધું કે મારો ધર્મ સંભાળ. કારણ કે આ બધા પોતપોતાના ધર્મ છે. અને ગુરુ મહારાજે પોતપોતાનો જ ધર્મ સમજાવ્યો છે, કોઈ બીજાનો ધર્મ સમજાવ્યો નથી. આપણે આપણું જ કરવાનું છે અને આપણું કરશું તો જ પામશું. એટલે કીધું સંતોએ કે જીવ ઈશ્વરને ઓળખવા ભટકે અવનીમાં. કારણ કે આ જીવપણું લાગી ગયેલું છે, ભટકે અવનીમાં. જો એવા સાચા સદગુરુ મટી જાય તો જીવમાંથી શિવ બની જાય. હું કીધું? કારણ કે એની માથેથી શિવ બનવું એટલે જન્મ મરણ મટી જાય. આ જન્મ મરણ મટાડવા માટેની આ બધી મહેનત છે. પણ ખરેખર આપણે હજી આનું પૂરું સમજતા નથી. અને જો સમજી જાય એ કદી બોલતા નથી.
ખરેખર આ રાત દિવસ સંતો લેવા મહેનત કરે છે કે આમાંથી કોઈ જીવ આવું થોડુંક માની જાય અને પોતે પોતાની ભક્તિ, પોતે પોતાનો જ આનંદ કરવાનો છે, કોઈ કોઈનો છે નહીં. અને આ ઘાટ કોઈનો ગુરુ થવાનો નથી. ગુરુ તો આદિ અનાદિનો છે. આ ઘાટ થી કોઈ બેઠતા હોય તો ઘાટ પકડીને જો બે રહેતા હોય તો એ પણ એમની ભૂલ છે. ગુરુ તત્વ કઈક જુદું છે. ગુરુ એટલે ગુરુ કોઈ જન્મતોય નથી ને મરતોય નથી, એ વસ્તુ છે. અને મરે ને જન્મે એ તો ઘાટ દે છે. ગીતાજીમાં આત્મા કીધું કે આત્મા અજર અમર ને અવિનાશી છે. એ નથી જન્મતો કે નથી મરતો, નથી પવન એને સૂકવી શકતો, અગ્નિ બાળી શકતો નથી, કે એને પાણી ભીંજવી શકતું નથી. તો ઈ કોણ? તો આમાં જન્મે છે ને મરે છે, ઈ કોણ? સ્વામિનારાયણ સંપ્રદાય શિક્ષાપત્રીમાં લખ્યું છે કે જીવ ઈશ્વરને માયા આનો ભેદ રૂઢી રીતિ જાણવો, પછી અક્ષય ધામમાં જવાય. આ ત્રણે જુદું પડી શકે ખરું? પણ એવા બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મવેતા, બ્રહ્મચૌત્રી એવા સદગુરુની તો પ્રાપ્તિ થઈ જાય અને તો આ ત્રણે વસ્તુ તમને જુદી કરી અને બતાવી દે. જો આ ત્રણે જુદું જુદું છે, આલે મોસ કરે. આમાં પણ કોઈને પૂછીએ સંતોને તો કે ભાઈ એ તો આગળ કઈક લખી ગયા છે, આપણને કઈ ખબર. પણ આ વસ્તુ કોઈ ઓળખાવી શકતું નથી. અને આપણા ગુરુ મહારાજો નિરાંત મહારાજે તો ક્યાં સુધી સિક્કો મારી દીધો કે ભીણું ભીણું તે ભીતે નામું પંડ પડે છે ખાસું. નિરાંત કહે તેને હેચળ માન, એક પ્રભુનું નામ છે સાસુ. પણ એ નામ કયું? એ નામ તમને બતાવ્યું છતાં તમે એમ કહો અમને ખબર. ભૂલ કોની છે? આપણી ભૂલ છે. કારણ કે આપણી મહેનત નથી. આમાં બીજું કાંઈ કરવા પણ છે નહીં. તમને જે પ્રતિજ્ઞા આપી આનું પરિપૂર્ણ પાલન કરો, સત્યમય જીવન જીવો, તો ગુરુ તમારીથી દૂર છે જ નહીં. ગુરુ તમારી ભેગો છે. ધંધો કરવાની કોઈ ના નથી પડતો. નિરાંત મહારાજ તો કેટલા ભજનની અંદર આપણને કહી ગયા. આ તો અનુભવનો દેશ છે, અનુભવિયાનો દેશ. સમજો તો આત્મ, સમજો તો સમજાય છે. આવરણ નહીં આવે દેશ, આત્મ ઓળખાય છે. નિરાંત મહારાજના એક એક ભજનની અંદર પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નીચ નામ ભૂલ્યો શુદ્ધ ભમે તો આ ભવ વિશે. નિરાંત મહારાજ આપણને પાથ્ય પાથ્ય તેલ નાખી ગયું અને આપણા સંતોય પણ આપણે પાથ્ય પાથ્ય તેલ નાખી અને મહેનત કરે છે, છતાં હજી આપણે મને યાદ રહેતું નથી. આ યાદ રહેતું નથી. યાદ રહેતો આબાદ છે નગર બરબાદ છે. જ્યાં સુધી આપણે સમજાય નહીં અને યાદ નથી રહેતું. કોકને પૈસા દીધા હોય તો કેમ યાદ રહે કે ભાઈ ઓલા પૈસા લાય? યાદ રહે કે નહીં? ભૂલાઈ જાય. જ્યાં હામો મળે ને તરત કે ભાઈ ઓલા પૈસા લાય. ગુરુ મહારાજે તમને ઈશ્વર તત્વ બતાવ્યો, સ્વર્ગની તમને ઓળખાણ કરાવી કે ઈશ્વર તત્વ શું છે, તો કે મહારાજ એ તો ભૂલી ગયું. કે છે ને કે ભાઈ તો ભૂલાઈ ગયું. ખરેખર આપણે આને થોડીક જરૂર છે, આપણે મહેનત છે. અને સંતો આ બધા અહીંયા તમારા સુરતનું મંડળ તો ખરેખર બહુ તૈયાર છે. કારણ કે પૂર્ણ પદને પામી ગયું. કારણ કે આવા તો પ્રશ્નવલી થાય. ખરેખર પ્રશ્ન કરવો બહુ મહત્વ નથી. આપણી અંદર શું છે એ આપણે ઓળખીએ. આપણે આપણું જ કરવાનું છે. કારણ કે ગોઈતી ગમે નથી, પણ એ આપણા માટે. અને ગુરુ મહારાજે તમને ઉપદેશની અંદર બધી વસ્તુ બતાવી, કઈ નથી બતાવી એ કયો. દેહના જન્મથી મરણ સુધીના ત્યાંથી તમારી રક્ષા ક્યાં વહી જાય એ બતાવ્યું છે. આની અંદર કોઈ જન્મતું નથી, કોઈ મરતું નથી. તત્વ તત્વની અંદર મળી જાય. આકાશ, વાયુ, તેજ, પાણી અને પૃથ્વી, 5 તત્વ ત્યાં દેહ બંધાણો અને તત્વ તત્વની અંદર વયા જાય છે. પણ ક્યાંય કોઈ મરતું જન્મે ત્યારે 2.5 કિલો વજન હોય ને જ્યારે બાળો ત્યારે 2.5 કિલો જ રાખ થાય. ગમે એટલું મોટું શરીર હોય,
120 કિલો કદાચ હોય તો રાખ તો 2.5 કિલો જ થાય, એમાં કાંઈ ફેર પડતો કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ જવાના નથી. પણ આવું કંઈક કરેલું હશે, ઈશ્વર તત્વ શું છે આને જાણી લીધું હશે, તો આ આપણી ભેગું રહેશે. બાકી બીજું કાંઈ ગમે એટલી મિલકત હશે, ગમે એટલા રૂપિયા હશે, ગમે એ હશે, પણ એ આપણી હારી કાંઈ આવવાનું નથી. એટલે સંતો કહે છે. અને ગંગા સતી પાનભાઈ ને ઘણા શબ્દ કીધા, પણ ખરેખર કોઈ દી કોઈને લાગતા નથી. કોક કોક આમાં એવું જાણી જાય અને એ પોતે પોતાના મનની અંદર મોજ ઘેરે છે અને એનું આ કામ છે. આપણને લાગે આ ગાંડો છે, પણ એ એનો મોજમાં હોય, એ શબ્દને ઓળખી જાય છે. દોઢ ડાયો ને હળંગ ડાયો આ કોઈ દી ઓળખી શકે? આ બે હળંગ ડાયા એમ કઈક થઈ ગયા, આમાં થઈ જવાની વાત નથી. શાંતિ, મૌન, જેટલું તમારું મૌન હશે એટલું તમારું તપ પાકશે. આજે 22-23 વર્ષથી અમે મૌન જ હતા. કેટલા? 23 વર્ષથી અમે મૌન જ હતા. અમને બધી ખબર હતી, છતાં અમે મૌન બેઠા હતા. આ તો નો છૂટકે હાથમાં આવ્યું છે એટલે આ ઉપાડવું પડ્યું. બાકી નકર હજી મૌન જેવી મજા નથી. હજી આ બે તૈયાર થઈ જાય એટલે આપણે તો મૌન જ છીએ, સમજી લેજો. મેં આગળ ના જ પડી હતી, મારે આજ ગળું તકલીફ છે, ઉધરા થઈ ગઈ છે હમણાં, શરદી ને ઉધરા. તમે એ કે ના ના, એ કે તમારે ઘડીક તો લેવું જોઈએ, 5 મિનિટ ખાલી. એટલે જ કીધું કે ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મિટે ના ભેદ, ગુરુ બિના સંશય ના મટે, કે ભલે વાંચે સારે વેદ. ગુરુ વગરનો ઉદ્ધાર પાછો થાય એવું પણ નથી. કારણ કે આમાં કોઈ કંઠી ગુરુ, મંત્ર ગુરુ, આનું કોઈ કામ નથી. તો જેની બ્રહ્મની ઓળખાણ કરાવી શકે એ ગુરુની જરૂર છે. બ્રહ્મ ચોત્રી, બ્રહ્મ વેતા, બ્રહ્મની ઓળખાણ કરાવી શકે. અને એ શબ્દથી થાય છે, કોઈ સાક્ષાત થતી શબ્દથી ઓળખાણ થાય છે. અને એ શબ્દની અંદર રમત છે બધી. અને આ શબ્દની જેને ઓળખાણ થઈ ગઈ ને, તો આને ચોથા પદની અંદર જવાની પણ જરૂર, કારણ કે એ ચોથા પદમાં જ રમે છે, બહાર છે જ નહીં. એમાં ચોથું પદ છે ક્યાં? તમે ક્યાં ચોથા પદમાં છો? બહાર છો? પણ આપણે ગોતતી સીધી છે, આપણે આમ ગોતતા નથી. નામ રૂપ ગુણ ની પાર સદગુરુ સાહેબ છે. જયંત મહારાજ કહે છે, લાલજી મહારાજ કહે છે, ખરેખર નામ રૂપ ગુણ ની પાર, નામ રૂપ ને ગુણ માથે બે રહેવું, ક્યાં સુધી હશે આપણો ઉદ્ધાર પણ એની પાર. કીધું કોને કીધું? લાલજી મહારાજે કીધું. નામ રૂપ ગુણ ની પાર સદગુરુ સાહેબ છે. આ તત્વને ઓળખવાનું છે. ખરેખર આપણને આવું ગુરુ મહારાજે ખૂબ ખૂબ આવું આપણને ઊંડું અને છેલ્લામાં છેલ્લી કક્ષનું જ્ઞાન બતાવ્યું છે. અને જો હજી આપણે માણી ન શકીએ તો હજી આપણી થોડીક નબળાઈ કહેવાય. આપણા ભાગ્ય હજી એટલા નબળા હશે. પણ આને ખરેખર ભાગ્ય નબળા હોય ને તો આને સુધારી લ્યો, મહેનત કરી, ગમે એમ કરીને છેવટ ટીંગાઈ જાઓ. હોડકામ બેહવાનો જે ટીંગાઈ જાઓ, અવસર મળી ગયો છે. પણ ટીંગાઈ ગયેલો હશે ને તો એને દયા આવશે કે હવે આને ટીંગાઈ પલી લ્યો. એટલે મહેનત કરવી જરૂરી છે. જ્યાં સુધી આપણે મહેનત જ નથી કાંઈ, ઓલો આમ કરે ને ઓલો આમ કરે, ભાઈ જે કરતા હોય તે. આપણે શું કરવું છે? આપણે આપણું ધ્યાન રાખો, કોઈનું ધ્યાન રાખવાની જરૂર નથી. કારણ કે બધા જે અન્ન ખાય છે એને બધાને ભાન છે, અને એને બધાને ખબર પડે છે. કોઈ પૂછે તો શિખામણ દેવાય, પૂછે તો આપડાયું થવાય નહીં. કારણ કે તો એ આપણે હમુની ને આપણી ઠેકડી થાય. આપણને કઈ ખબર જ નહીં પડતી, અહીં કેવા આવે થાય ને એવું. એટલે મેં તમને હમણાં કીધું એમ મૌન જેવી મજા નથી. પુરીબાઈના આશ્રમમાં તે લખેલું છે મૌન. ત્યાં ગમે એને જાય મૌન. રાજસ્થાનમાં છે ને, રાજસ્થાનની અંદર એનો આશ્રમ છે.
ને આગળ બોર્ડ જ મારેલો છે મૌન, ત્યાં કોઈ બોલવાનું નહીં. એટલે ખરેખર ગુરુ મહારાજે જે આપણને વસ્તુ બતાવી છે ને એ સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્માનું પોતે સ્વરૂપ બતાવ્યું. પણ છતાં આપણે એમ થયું કે આપણને, કારણ કે આ બગામો ખાતા હાકરનો ગાંગડો મોઢામાં આવી ગયો છે એટલે આને ખબર પડતી નથી. પણ આખો દી મજૂરી કરીને હાકર લાવીને ખાધી હોય તો એ કેવી મીઠી લાગે, કારણ કે મહેનત કરીને પરસોવાનું છે. અને આ તો કે ઓલા ભાઈ અનિલભાઈ કીધું હાલો અમારા બહુ સારું છે, અનિલભાઈ ભાઈ વીએ હાકરનો ગાંગડો ખાઈ લીધો. પણ એ વસ્તુ શું છે એની આપણને ખબર પડી. ખરેખર આવું જ્ઞાન આપણને ગુરુ મહારાજે આપ્યું છે, અને આવું જ્ઞાન જીવનની અંદર ઉતારી અને હળે મળે આનંદ કરવાનો છે. કોઈ કોઈનું આપણે કાપવાનું નથી, અને કોઈ મને પોતે પોતાની ભૂલ એના હાથે ઓળખાઈ જશે. આપણે કોઈને ઓળખાવવી પડે એવું નથી કે ભાઈ આ તારી ભૂલ છે, પણ આપણે કોઈને સમજાવવું પડે એવું નથી. કારણ કે અત્યારે યુગ એવો છે, કોમ્પ્યુટર યુગ છે. નાના નાના છોકરા પણ આપણી કરતા બુદ્ધિશાળી, આપણે તો એવું કાંઈ નથી. નનકા નનકા છોકરા હોય એ આપણી કરતા બુદ્ધિશાળી. કોમ્પ્યુટર યુગ આવી ગયો, પણ કોમ્પ્યુટર યુગની અંદર આપણે જીવન જીવતા શીખતા નથી. હજી હું કરું આ મોટી અજ્ઞાનતા છે. હું કરું જેમ સકટનો ભાગ શ્વાન થાણે, આપણીથી કાંઈ થવાનું. અડાયઠે કૂતર્યું હાલું જતું હોય ને એમ કે આ બધું વજન હું લઈને હાલું, પણ એ તો બળે ધ્યાન ખબર હોય. એમ ખરેખર આપણે જે કાંઈ મહેનત કરીએ છીએ ને એ ખરેખર આપણે આપણા માટે જ કરીએ, આપણે કોઈ માટે કરવી નથી. આપણા માટે ખરેખર જેટલું ભજન થાય એટલું કરી લો, અને તમારે તમારું જ ભજન કરવાનું છે. કોઈનું બીજાનું નામ લેવાનું નથી. જો બીજાનું લેવો તમે બે થાઓ, બે તો છે નહીં, ઈશ્વર એક જ છે. બીજાનું નામ લેશો તો બે થાય, તો બે તો એ પાછું મેળ નહીં પડે. તત્વ તો એક જ છે, એક તત્વનું છે. એટલે એક તત્વની અંદર રમવાનું છે, અને આ તત્વને ઓળખી તમારે તમારી આનંદ લેવાનો છે, બાકી કોઈને ભજવાની જરૂર નથી. અને એવું આવું જો તમારી પાસે જ્ઞાન આવી જાય તો મેં તમને કીધું એમ તમારે પછી કોઈ વસ્તુની જરૂર પડે એમ નથી. આપોઆપ બધું થવા માંડે. પણ એ કક્ષાએ આપણે જવું પડે. જાડેજાને જેમ કપડા ધોવા જવું પડ્યું, કારણ કે એના પાપ ધોવા હાટું જવું પડ્યું. એક ધોબી એક નહોતો બોલ્યો એક ભાઈ ખાલી, તો એક ડાઘ રહી ગયો ને. એને ખબર હતી કે આપણે આના પાપ ધોવા. એમ આપણને ખબર પડી રહેવી જોઈએ. આપણે ગુરુ મહારાજે આ જ જ્ઞાન આપ્યું, આપણે કોકના પાપ લેવા ધોવા. જે મળ્યું એમાં આનંદ કરો, અને આપણી ઈચ્છિત પ્રમાણે આપણને આપવાના જ છે. આપણું જેવું કર્મ, કરેલા કર્મ જે આપણા હશે એટલું જ આપણને મળશે. કારણ કે કર્મ આપણે જ ઊભું કરીએ છીએ, કર્મ બીજું કોઈ ઊભું કરતો. જેવું આપણે કર્મ કરીએ છીએ એવું જ આપણે ભોગવી શકીએ છીએ. એટલે આવું ગુરુ મહારાજે જે આપણને જ્ઞાન બતાવ્યું છે, હળે મળે અને ખરેખર આનંદ કરવા જેવું છે. સદગુરુ